કેમ છો મિત્રો? આજનો આપણો વિષય છે સફળ દાંપત્ય જીવન અને સફળ બાળકોનું સર્જન. આદર્શ અમદાવાદ તરફથી હું આદરણીય ભરતભાઈનું, નેહાબેનનું તથા સર્વ મિત્રોનો આભારી છું. સફળ દાંપત્ય જીવન અને સફળ બાળકોનું સર્જન કેટલી મોટી વાત છે. અહીંયા બાળકો એક હોય કે બે હોય, એની સંખ્યા કોઈ પણ હોય, પણ માતા પિતા અર્થાત માળીની સંખ્યા બે છે. જે વૃક્ષને પોષણ આપવાનું છે, પાણી, ખાતર, સૂર્યપ્રકાશની જેમ જ માતા પિતાએ પોતાનો હૂંફ, પ્રેમ આપીને બાળકને 20 વર્ષ સુધી પહોંચાડવાનું છે. તો માળી બે છે અને સામે છે સંતાન. હવે 20 વર્ષ સુધીનું જે બાળક થશે તેમાં ભણતર, રમતગમત, સામાજિક જ્ઞાન, વ્યવહાર, વ્યક્તિત્વ, તેણે કેટલા બધા પાસા શીખવાના છે. અને આ દરેક પાસામાં માતા પિતા શું કરી શકે? અહીંયા આપણે જે વાત કરવાના છે, માતા અને પિતા બંને બાળ ઉછેરમાં પોતપોતાની રીતે પોતપોતાના વિચારો હોય જ છે, પણ અહીંયા બંનેની સંયુક્ત શક્તિ અર્થાત આપણે એક પતિ અને પત્નીને બેને ભેગા થાય તો સફળ બાળકોનું સર્જન કેવી રીતે થઈ શકે એ વિશે વાત કરવાની છે. માતા અને પિતા બાળકને જન્મ આપે છે અને જન્મ આપીને આ બાળકને મોટું કરવાનું કામ તેમણે ભેગા થઈને તેમના બાળક માટેના બધા જ કર્તવ્યો એક સમર્પિતતા સાથે મળીને કરવાનું છે. અહીંયા અલગ અલગ રીતે બે આંખોથી એક વાત કરવાની છે એવી વાત નથી, પણ આંખમાં આંખ પરોવીને એક જ દિશામાં જોઈને વાત કરવાની છે એવી વાત છે. હવે માતા અને પિતા બાળકના ઉછેરમાં શું કરી શકે છે તે આપણે જોઈએ. માતા બાળકને જન્મ આપે છે તો પિતા જીવન કેમ જીવાય તે શીખવે છે. માતા એક છોડ પર પુષ્પને લાવવાનું કામ કરે છે, તો આ પુષ્પનો વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે થશે? માતા બાળકને બોલવાનું શીખવે છે, તો ક્યાં કેટલું બોલાય, શું બોલવું એ કામ પિતા શીખવે છે. માતા બાળકને ચાલવાનું શીખવે છે, તો કેટલું ચાલવું, કઈ દિશામાં ચાલવું, ક્યાં અટકવું તે પિતા શીખવે છે. માતા બાળકની શ્રેષ્ઠ રીતે સંભાળ રાખે છે, પિતા બાળકને શક્તિ આપે છે. માતા એ બાળકને પડતા બચાવવાનું કામ કરે છે, તો પિતા પડ્યા પછી કેમ ઊભું થવાય તે શીખવે છે. આમ આપણે જોઈએ તો બાળકના ઉછેરમાં માતા એ બાળકને શ્રેષ્ઠ સંસ્કાર આપવાનું કામ કરે છે. જીવનના દરેક પાસા શીખી અને સંઘર્ષથી કેવી રીતે આગળ વધાય તે કામ સુંદર રીતે
પિતા શીખવે છે. આમ આપણે માતા અને પિતાના બંનેના અલગ અલગ કાર્યો એ બાળકના ઉછેરમાં કેવી રીતે મદદરૂપ થાય તે આપણે જોયા. પણ અહીંયા વાત છે સંયુક્ત શક્તિ. એમની સંયુક્ત શક્તિની તાકાત ખૂબ પ્રચંડ હોય છે. જો માતા અને પિતા પોતાની રીતે અલગ અલગ કામ કરે તો બાળકનો વિકાસ તો થવાનો જ છે, પણ જે સંયુક્ત શક્તિની જે અસર છે, તેનું જે પરિણામ છે તે અદ્ભુત હોય છે. જીવનમાં કોઈ પણ કામ જ્યારે બે વ્યક્તિઓ ભેગા થઈને કરે તો 1+1 2 નથી થતું, પણ અહીંયા 1+1 અને એની શક્તિ ઇન્ફાઇનિટ અનંત હોય છે. માતા અને પિતા એ બાળકને એકબીજાની વસ્તુઓ શ્રેષ્ઠ રીતે કેવી રીતે જોઈ શકાય તે હંમેશા શીખવે છે. દરેકના માતા અને પિતાના વ્યક્તિત્વના ચોક્કસ અલગ અલગ પાસા હોય છે. માતામાં ઘણી સારી વસ્તુઓ હોય છે, પિતામાં ઘણી સારી વસ્તુ હોય છે. માતાના ઘણા નેગેટિવ પોઈન્ટ હોય, પિતાના પણ ઘણા નેગેટિવ પોઈન્ટ હોઈ શકે, પણ બંનેના શ્રેષ્ઠ પાસા, શ્રેષ્ઠ વસ્તુઓ એ એકબીજા બાળકને બતાવી શકે છે. માતાની શ્રેષ્ઠ વસ્તુ પિતા બતાવી શકે, પિતાની શ્રેષ્ઠ વસ્તુ માતા બતાવી શકે. તો જ બાળક દુનિયામાં દરેક વ્યક્તિઓમાં પણ શ્રેષ્ઠ વસ્તુ જોતા શીખશે. આમ દુનિયામાં દરેક વ્યક્તિની પાસેથી તેનામાં રહેલી શ્રેષ્ઠ વસ્તુ કેવી રીતે જોવાય, સારી વસ્તુ કેવી રીતે જોવાય, તે પણ માતા પિતા જ એક ઉદાહરણીય રૂપ બનીને બાળકને શીખવતા હોય છે. એક તમને હું ઉદાહરણ આપું. લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે. શર્મિલા ટાગોર અને નવાબ પટોળી, હાલના એક્ટર સૈફ અલી ખાનના માતા અને પિતા, તેમના મેરેજ 1969માં થયા હતા. નવાબ સાહેબને એક આંખે વિઝન ઓછું હતું, એક આંખે દ્રષ્ટિ ઓછી હતી. શર્મિલા ટાગોર તે વખતે ઘણી જ આગળ પડતી અભિનેત્રી હતી. કોઈ પત્રકારે શર્મિલા ટાગોરને પૂછ્યું હતું કે તમે નવાબ સાહેબને કેમ પસંદ કર્યા? તમે નવાબ સાહેબમાં એવું તો શું શ્રેષ્ઠ જોયું કે તમે એમની સાથે મેરેજ કર્યા? શર્મિલા ટાગોરે ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે ભલે તેમને એક આંખ છે, પણ એક આંખે પણ દુનિયાને શ્રેષ્ઠ રીતે કઈ રીતે જોવાય તે મને નવાબ સાહેબે શીખ્યું છે. એટલે નવાબ સાહેબમાં એક આંખ હોય, બે આંખ હોય કે બિલકુલ ના હોય, મને કોઈ ફરક નથી પડતો, પણ દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ કઈ રીતે જોવાય તે મને તેમણે શીખ્યું છે, અને એટલે હું તેમને પસંદ કરું છું. કેટલો સુંદર જવાબ કહેવાય. આ જ રીતે માતા અને પિતાએ પણ એકબીજાની શ્રેષ્ઠ વસ્તુઓ જોવાની છે, અને તો બાળક પણ એ જ રીતે શીખશે. બંનેના પોઝિટિવ પોઈન્ટ જોશે અને જીવનમાં પણ તે પોઝિટિવિટી દરેક ક્ષેત્રમાં બતાવશે અને આગળ વધશે. આ વસ્તુ કહેવાની નથી હોતી, પણ એક અનુભવવાની વસ્તુ છે, અને તે માતા પિતા બાળકને પોતે જ એકબીજાની શ્રેષ્ઠ વસ્તુઓનું ઉદાહરણ આપીને આગળ વધી શકે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ ખાસ જોશે કે માતા અને પિતાની એકબીજા સાથેની વર્તણૂક કેવી હોય છે. માતા પિતાની ગેરહાજરીમાં તેના વિશે બાળકોને કેવી રીતે વાતો કરે છે, પિતા માતાની ગેરહાજરીમાં તેમની પત્નીની અર્થાત બાળકોની માતાની કેવી વાતો કરે છે, એ બાળકો પર ખૂબ ઊંડી અસર પડે છે. હોય તકલીફો તો દરેક વ્યક્તિને હોય, પણ અહીંયા શ્રેષ્ઠ વસ્તુ જોવાની વાત છે. ઘણીવાર બને કે પતિ કે પત્નીની કોઈ નેગેટિવ વાત હોય અને બાળકો સામેથી પૂછે કે, દાખલા તરીકે પપ્પાને પૂછે કે મમ્મી બહુ ગુસ્સો કરે છે નહીં, તો પપ્પા શ્રેષ્ઠ રીતે આવો જવાબ આપી શકે કે હા, એ કેટલું બધું સરસ ઘર માટે અને આપણના માટે કરે છે, કેટલી બધી ઘરકામમાં અને દરેક વસ્તુમાં ચીવટ રાખે છે. હા, પણ થોડોક એનો તેજ સ્વભાવ છે, પણ કદાચ બને કે એ એના તેજ સ્વભાવને જ કારણે પણ આટલું બધું એનામાં પરફેક્શન હોય. આમ
આમ એની પોઝિટિવ વાત બતાવીને નેગેટિવ વાત કેટલી ધીમેથી અસર કરી, તો બાળકો પણ એનો શ્રેષ્ઠ પાઠ જોતા શીખશે. પિતાની ગેરહાજરીમાં ઘણીવાર માતા પણ બાળકોને કહેતી હોય કે તમારા પિતા તમારી કેટલી બધી સંભાળ રાખે છે, તમારા માટે કેટલું રાત દિવસ મહેનત કરે છે. એમ પિતાની શ્રેષ્ઠ બાજુની વાત ઘણીવાર માતા બાળકોને કરતી હોય છે. પછી ભલે ને પિતાની ગેરહાજરી ગમે તેટલી હોય, પણ બાળકોના મગજમાં પિતા માટે ખૂબ સન્માન તો જ રહે, અને તે માતાના હાથમાં હોય છે. આમ માતા અને પિતા બાળકોને એકબીજાની શ્રેષ્ઠ વસ્તુ કેવી રીતે જોવી, દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ કેવી રીતે જોવી, તે માટે ખૂબ સુંદર રીતે ઉદાહરણીય રૂપ બની શકતા હોય છે. હા, એક વખત એવું થયું કે એક દીકરી તેના સાસરેથી થોડી દુઃખી થઈને આવી. એક મિનિટ, પ્રણાલી વોલ્યુમ નથી આવતું. એક મિનિટ, વોઇસ ચેક કરો ને, કંઈ કરવાનું છે જોતો. ખેંચો હેડફોન. આ શું આવ્યું? હા, એકવાર એવું બન્યું કે એક દીકરી તેના સાસરેથી રિસાઈને પાછી આવી. તેની માતાએ પૂછ્યું, કેમ બેટા, શું થયું? દીકરીએ કીધું, મમ્મી જુઓ ને, મારા પતિને કંઈ પણ અમારી વસ્તુ યાદ જ નથી રહેતી. મારી જન્મ તારીખ હોય, અમારી મેરેજ એનિવર્સરી હોય, તેને કંઈ યાદ જ નથી હોતું. મને ખૂબ ખોટું લાગ્યું છે. પછી માતાએ દીકરીને સમજાવી કે તારા પિતાનો પણ સ્વભાવ એવો જ હતો, તેને પણ કશું યાદ ના રહે. અમારી પણ મેરેજ ડેટ આવે તારા પિતાને યાદ ના હોય, પણ હું એવું કરું ને કે સવારે એમને ગમતા સુંદર ગીતો વગાડું, એમને માટે હું ઓફિસે જતાં પહેલાં સુંદર ડ્રેસ કાઢું. પછી અચાનક જ પિતાને લાગે કે આજે કોઈ સ્પેશિયલ દિવસ લાગે છે, અને એ પછી તો સાંજે મને સરપ્રાઈઝ આપે. આમ માતા પોતાની દીકરીને પણ એક કેટલું સુંદર રીતે સમજાવી શકે છે. તેના લગ્ન જીવનમાં પણ તકલીફ પડે, પણ એક પોઝિટિવલી કે ભાઈ ચાલો, તેના હસબન્ડનો ભૂલકનો સ્વભાવ છે, તો કઈ રીતે જોવાય અને કઈ રીતે તે વસ્તુને પોઝિટિવલી લેવાય, તે માતાએ પોતાની દીકરીને કેટલું સુંદર સમજાવ્યું. એટલે એક બીજાની શ્રેષ્ઠ વસ્તુઓ કેવી રીતે જોવી, તે માટે માતા પોતાની દીકરીને કે પોતાના સંતાનોને શ્રેષ્ઠ ઉદાહરણ આપીને પણ અને શ્રેષ્ઠ માર્ગદર્શક બનીને સમજાવી શકે છે. હવે જ્યારે દાંપત્ય જીવનનો પાર્ટ આવે, તો ઘણા બધા ઘરોમાં ઘણી બધી માતાની ફરિયાદ હોય છે કે બાળ ઉછેરમાં ફક્ત અમે જ એકલી મહેનત કરીએ છીએ. તેના પપ્પા તેના વ્યવસાયમાં ખૂબ બિઝી રહે છે, તેમને પૂરતો સમય જ નથી મળતો. વાત સાચી છે કે આજના આટલા સંઘર્ષમય જીવનમાં વ્યવસાયમાં પણ પૂરતો સમય આપવો જરૂરી જ છે, પણ પિતા ફક્ત એવું કહીને ના બેસી શકે કે સંતાનની ઉછેરની પૂરેપૂરી જવાબદારી માતાની જ છે ને મારી પાસે સમય નથી. હા, તેઓ ઘણા બિઝી છે, વાત સાચી, પણ છતાં પણ તેઓ જેટલો સમય ઘરમાં રહે, જેટલા કલાકો સમય ઘરમાં રહે, એમાંથી થોડો ક્વોલિટી ટાઈમ પોતાના સંતાનોને આપી શકે, તો ભલે ને ઓછો સમય હોય તો પણ સંતાનોને ખૂબ સંતોષ થશે, તેમને એક પિતાની હૂંફ મળશે. ઘણીવાર એવું બને છે કે બધું પરવારીને પિતા ઘરે આવે પછી પણ એ પોતાના ફોનમાં અને પોતાના કામોમાં જ મસ્ત રહે. બાળકો ક્યાં છે, શું ભણ્યું, આજનો દિવસ કેમનો ગયો, કોઈ જ પ્રશ્નો નહીં. એવું ના થવું જોઈએ. સહેજ થોડાક એને પ્રશ્નો પૂછો, એની પાસે બેસો, કેમ ભણાય છે, તારા મિત્રો કેમ છે,
તારા ટીચર કેમ છે, શું ચાલી રહ્યું છે તેના વિશે જાણો. આજના દિવસમાં તે ભણવા સિવાય પણ ન્યૂઝ શું જોયા, તે શું સાંભળ્યું, તમે તમારા વિચાર કહો, વિચારોની આપ-લે કરો. આમ થશે તો બાળકોને ઘણી હૂંફ તો મળશે જ, પણ થોડા સમયે સતત તેમની સાથે સંપર્કમાં રહેવાથી અમુક વસ્તુઓ બાળકો જે તેમની માતાને નથી કહી શક્યા તે પિતા આગળ ખુલીને કહેશે. અમારા જ એક પેશન્ટનું હું તમને ઉદાહરણ આપું. એક ટીનેજ દીકરી હતી, શહેરની ખૂબ સારી સ્કૂલમાં તે અભ્યાસ કરતી હતી. વેકેશનમાં જમ્યા પછી રોજ રાત્રે તેના પિતા સાથે તે ચાલવા જાય. લગભગ અઠવાડિયું ચાલવા ગયા પછી દીકરીને થોડોક તેના પિતા પ્રત્યે ઘણો પ્રેમ, ઘણો ટ્રસ્ટ આવ્યો. તરત પહેલા બીજા દિવસે ના થાય આ વસ્તુ, પણ 7-8 દિવસ થઈ ગયા પછી તે ખુલીને વાતો કરવા માંડી. વાતમાં તેણે તેના પિતાને કહ્યું કે મારા ક્લાસમાં જે સ્પોર્ટ્સ ટીચર છે, અમારા જે રમતગમતના શિક્ષક છે, એ વાતોમાં રમતના પીરિયડમાં મારા શોલ્ડર પર હાથ મૂકે છે, મારી નજીક આવે છે, મને ટચ થાય એમ સ્પર્શવાનો પ્રયત્ન કરે છે. પિતાને એકદમ આઘાત લાગ્યો કે આ વાત તું મને છેક અત્યારે કેમ કરે છે. દીકરીએ કીધું કે મને ઘણી બીક લાગતી હતી કે જો હું કહીશ તો તમે પણ ગુસ્સે થશો. પિતાએ તરત જ એક્શન લીધી. સ્કૂલમાં આવ્યા, તેમના પ્રિન્સિપાલને, ટીચરને બધાને વાત કરી. એ સબ્જેક્ટનું તો પછી સમાધાન થઈ ગયું, પણ અહીંયા મુદ્દો છે કે દીકરીએ શા માટે આટલા બધા સમય પછી તેના પિતાને વાત કરી. પિતાએ પછી બહુ સુંદર રીતે સમજાવ્યું કે હું કદાચ થોડો સમય નથી આપી શકતો, પણ તારે પહેલું કામ તો ઘરે આવીને તારી માતાને જણાવવું જ જોઈએ. અમુક વસ્તુઓ પિતા જ બાળકોને માર્ગદર્શન આપી શકે છે, ભલે ને ઓછો સમય હોય, પણ આ રીતે બહાર ચાલવા જવું, ફરવા જવું, જોડે લોંગ ડ્રાઈવ પર જવું, એવું થાય તો બાળકો પોતાની ઘણી બધી સમસ્યા માતા સમક્ષ રજૂ નથી કરી શકતા, તે પિતા આગળ કરી શકે. એ જ દાંપત્ય જીવનની મધુરતા છે. ભલે ને સમય ઓછો હોય, અને એ પછી એનું સમાધાન એનું કેવી રીતે થાય તે માતા પિતા એકલા બેસીને નક્કી કરીને એક પ્લાન બનાવીને પોતાના સંતાનોને શું તકલીફ પડે છે, તેમને ભણવામાં, સમાજમાં, વ્યવહારમાં ક્યાં તકલીફો છે, તેનું નિરાકરણ આવી શકે. પણ આ બધી વસ્તુ તો જ થાય કે વન મેન શો, એકલી માતા જ ધ્યાન આપે તો ના થાય. ક્યાંક થોડો સમય પિતા જે રીતે પોતાના વ્યવસાયમાં અનુકૂળતા આવે તે રીતે સંતાન પાછળ સમય તો આપવો જ પડે. હવે આ માટે શું કરવું પડે? પોતાના સમયપત્રકમાં થોડોક ફેરફાર કરવો પડે, થોડીક પોતાની પ્રાયોરિટી બદલવી પડે, અમુક વસ્તુ લેટગો પણ કરવી પડે. કારણ કે બાળકને ઉછેરવા, બાળકને 20 વર્ષ સુધી પહોંચાડવા તે કોઈ એક જ વ્યક્તિની જવાબદારી નથી. સહિયારા પ્રયત્નો જ હંમેશા રંગ લાવે. પિતા ઘણીવાર માતા પિતાની નાની મોટી જવાબદારી પણ ઘટાડી શકે. સંતાનો સવારે સ્કૂલમાં જાય પછી 1 કે 1.5 કલાક જે રહ્યો હોય તેમાં થોડુંક કિચનમાં પણ સાથે કામ કરે. વાતોમાં ઘણી બધી આખા દિવસમાં શું થશે, કેમ છે, પોતાના વ્યૂ રજૂ કરી શકે. માતાને કેટલું હળવાશ અનુભવાય. એટલે અહીંયા ખાલી પિતા એમ જ બહાનું કાઢે કે મારી પાસે સમય નથી, એવું નહીં ચાલે. પિતાએ પોતાના સમયપત્રકમાં, પોતાની પ્રાયોરિટીમાં પોતાનો અમુક સમય તે ખોટી રીતે વેડફતા હોય તેમાં ફેરફાર કરવો જ રહ્યો. ઘણા પિતા બાળકના જન્મ પછી પણ પોતાના કોલેજ ડેઝમાં પોતાના મિત્રો હોય એમ જ વર્તતા હોય છે. તેમના મિત્રો સાથે વાતો કરવા ઉપડી જાય, બહાર કરે, પણ ઘરમાં બાળક શું કરી રહ્યું છે, તેમની પત્નીને બાળકને મોટું કરવામાં શું તકલીફો પડે છે તે કંઈ ધ્યાન જ નથી આપતા. હવે હું અમારા પ્રેક્ટિસમાં પણ કહું, ઘણીવાર મધરના કહેવાથી હસબન્ડ, પિતા પણ અમારા ક્લિનિક પર આવતા હોય, પણ માતા તેમના બાળકની બધી ફરિયાદ અમને કરે. પિતાનું ધ્યાન પાછળ બેઠા થોડુંક મોબાઈલમાં અને એમાં જ હોય છે. પૈસા આપવાના આવે પછી માતા થોડું કહે એટલે પિતા એકદમ થઈ જાય કે શું થયું એમ. આમ પણ ના હોય. પિતાએ જેટલો સમય તે ઘરમાં આપે છે તેમાં થોડુંક ધ્યાન આપીને, પત્નીમાં, બાળકોમાં ધ્યાન આપીને તેને બાળ ઉછેરમાં પૂરેપૂરો રસ લેવો જોઈએ. પોતાના વ્યવસાય ઓછો કરો કે વ્યવસાય બંધ કરો એ વાત નથી, પણ સહેજ તેમની પદ્ધતિમાં ફેરફાર કરો, સમયપત્રકમાં ફેરફાર કરો,
તો બંને પક્ષે સારું રહેશે. અલ્ટિમેટલી બાળકોને, ઘરને, તેમજ તેમના વિકાસમાં ને એમાં જ ફાયદો થવાનો છે ને. હવે આપણે આગળ વાત કરીએ સહિયારા પ્રયત્નો. ઘણીવાર માતા કે પિતા બંનેને એવું જ લાગે છે અલગ અલગ રીતે કે હું જ સારું કરું છું, હું શ્રેષ્ઠ કરું છું. પિતા બહુ ધ્યાન નથી આપતા. પિતાને એમ લાગે કે બાળકને ઉછેરવાની પદ્ધતિમાં ક્યાંક માતામાં તકલીફ છે, હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, અથવા તો હું જે કરું છું એ જ સાચું છે. હવે એક ઉદાહરણ આપું. ધારો કે અમારા ક્લિનિકમાં ઘણા બાળકોને માતા પિતા રસી આપવા આવે છે. તો બાળકને સુવાડીને જ્યારે અમે ઇન્જેક્શન આપીએ ને ત્યારે પિતા અનાયાસે જ બોલી જાય છે. ચલો ધારો કે બાળકનું નામ યશ છે. પપ્પાનો ડાયો દીકરો યશ બહુ જ બહાદુર છે, રડે જ નહીં, ચલો સૂઈ જા, ઇન્જેક્શન જરાય દુખશે નહીં. પણ શા માટે પપ્પાનો જ દીકરો? પપ્પાએ થોડુંક ધ્યાન આપીને કહેવું જોઈએ કે મમ્મી ને પપ્પાનો દીકરો ડાયો છે ને બહુ જ બહાદુર છે. તો કેટલું સરસ એક વાક્ય રચનામાં. શા માટે એકલો પપ્પાનો જ દીકરો? હવે અહીંયા એવું જ થાય કે જ્યાં પપ્પા કે મમ્મી મારો દીકરો એમ જ બોલ્યા કરતા હોય, હવે આ જ બાળક 18 વર્ષનું થાય ત્યારે શું થાય છે એ જોઈએ. બાળક 18 વર્ષનું થયું, એ બાળકે તેના મમ્મીને વાતમાં કહ્યું કે મારે એક સ્માર્ટફોન જોઈએ છે, એક નવો મોબાઈલ ફોન જોઈએ છે. મમ્મીએ કીધું કે અત્યારે તારી પાસે એક સાદો ફોન તો છે જ ને, ચલાવી લે. એ ફોનની કોસ્ટ આટલી બધી 15-16 હજાર રૂપિયા હોય, શા માટે ખોટો ખર્ચો કરવો છે? તો એ બાળકે એને મમ્મીને સંભળાવ્યું, તું શું કરવા પૈસાની ચિંતા કરે છે? અમારી ફી ભરવી, બધું કામ તો પપ્પા જ કરે છે ને, એટલે પપ્પા જ આપશે ને. મમ્મીની આંખમાં આંસુ આવી ગયા કે હું જન્મથી આટલો 16 વર્ષનો થયો ત્યાં સુધીમાં મેં કેટલું બધું કર્યું છે, અને અત્યારે બાળક મને સંભળાવે છે કે તું તે મારા માટે શું કર્યું છે, તું શું કરવા ચિંતા કરે છે. આવું કેમ થયું? કારણ કે ઘણા પ્રસંગોએ ખાલી પિતા એમ જ બોલ્યા હતા કે કોનો ડાયો દીકરો, કોનો બહાદુર દીકરો. એટલે બાળકના મગજમાં એક તરફી પાર્ટ થતો જાય કે મોટાભાગનું શ્રેષ્ઠ વસ્તુ કે જે અગત્યની વસ્તુ હોય એ પપ્પા જ કરે છે. એટલે અહીંયા વાત છે સહિયારા પ્રયત્નોની. માતા પિતાએ બાળક સાથે કરે ત્યારે શબ્દ પ્રયોગ એવો કરવો જોઈએ કે અમે તારી સાથે છે, અમે બંને સાથે છીએ ને, મમ્મી ને પપ્પા તારી સાથે છે, તું ચિંતા ના કરીશ. કોક જગ્યાએ રિઝલ્ટ ઓછું આવ્યું તો મમ્મી ને પપ્પા તારી સાથે છે ને, તારું ખૂબ ધ્યાન રાખશે, તું શા માટે ચિંતા કરે છે, આપણે બીજા વર્ષે પાછું શ્રેષ્ઠ કરી શકીશું એમ. એટલે શ્રેષ્ઠ માતા પિતાના સહિયારા પ્રયત્નો હોય છે. એક જગ્યાએ મેં એક વાક્ય વાંચ્યું હતું કે માતા અને પિતાએ એકબીજા માટે બાળ ઉછેર માટે આશાવાન ન રહેવું જોઈએ, પણ શ્રદ્ધાવાન રહેવું જોઈએ. ઘણા માતા પિતા એકબીજા પાસેથી બાળ ઉછેરમાં એક્સપેક્ટેશન રાખીને બાળકોને છોડી દેતા હોય છે કે આટલું તે કરશે, આટલું તે કરશે. આશા કરતાં થોડીક શ્રદ્ધાનો પાર્ટ આવે છે કે તે કરશે ને તે શ્રેષ્ઠ જ કરશે, અને પછી જે કરે તેમાં વચ્ચે બોલ કરવું, આ વસ્તુ બરાબર નથી, આ વસ્તુ આમ નથી, એમ પણ ના બોલાય. થોડુંક પપ્પાએ મમ્મીને અને મમ્મીએ પપ્પાને થોડાક નિર્ણયો તેમની રીતે સ્વતંત્ર રીતે લેવા દેવા જોઈએ. એકબીજાના વ્યૂ જણાવી શકે, પણ પછી એમાં ઉગ્ર સ્વરૂપ બાળકોની દેખતા ન થવું જોઈએ. પોતાના શ્રેષ્ઠ મંતવ્યો રજૂ કરી અને પોતાની રીતે થોડાક નિર્ણયો લે, એમાં આગળ વધવા દેવા જોઈએ. બને કે અમુક વખત મમ્મીને લાગે કે પપ્પાના નિર્ણય ખોટા છે, કે પપ્પાને લાગે કે આ મમ્મીનો નિર્ણય ખોટો છે, છતાં પણ એક તંદુરસ્તપણે એકબીજાને વિચારો જણાવીને બાળકને આગળ વધવા જ દો. જો એ નિર્ણય ક્યાંક ખોટો હશે તો મમ્મી કે પપ્પા પોતે જ ચેતી જઈને એમાંથી એ નિર્ણય પાછો ફેરવીને જે શ્રેષ્ઠ વસ્તુ હશે તેમાં જ બાળકને આગળ વધારશે. પણ એ વસ્તુને બહુ ઉગ્ર સ્વરૂપ આપીને દાંપત્ય જીવનમાં થોડીક કડવાશ થાય એવું કરવાની કોઈ જરૂર નથી હોતી. બરાબર છે? એક વખત એક મેરેજ કાઉન્સિલર પાસે એક માતા પિતા, એક પતિ પત્ની આવ્યા હતા. પતિની ફરિયાદ હતી કે આખા દિવસમાં હું મારી ફેક્ટરીએથી પાછો ફરું અને સાંજે બેસું ત્યારે મારા પત્નીની ફરિયાદ મારા મધર વિશે હોય છે કે
તેઓ આમ બોલ્યા હતા અને તેમની સાથે મને નથી ફાવતું ને બધી ફરિયાદો મારા મધર વિશે તેમને ખૂબ હોય છે. એ મને બહુ તકલીફ પહોંચાડે છે. એટલે મારા મેરેજ જીવનમાં હું ખૂબ દુઃખી છું ને આ રીતે કીધા કરે. પછી મેરેજ કાઉન્સલરે પત્નીને પણ સાંભળ્યા, બંનેને પૂરેપૂરા સાંભળી. તેમણે પહેલાં પતિને રૂમમાં બેસાડ્યા અને પછી કીધું કે તમે તો ખૂબ નસીબદાર છો. તો પતિને બહુ આશ્ચર્ય થયું કે મેં મારી ફરિયાદ કરી હતી કે મારી પત્ની તેની સાસુ અર્થાત મારી માતા વિશે આટલું બધું કીધા કરે છે અને મને કાઉન્સિલર કહે છે કે તમે નસીબદાર છો. એવું કેવી રીતે? પછી કાઉન્સિલરે કીધું કે તમારી પત્નીએ તેમના સાસુ અર્થાત તમારી માતા વિશેની તકલીફો જે પણ કંઈ હોય એ માટે ક્યાંય ઘરની બહાર વાત જવા દીધી નથી. કોઈ આડોશી પાડોશીને કે સગાને ક્યાંય નથી કીધું અને ફક્ત તમારામાં જ વિશ્વાસ રાખીને તમને શ્રેષ્ઠ વ્યક્તિ માન્યા કે આ તકલીફ હું તમને જ કહી શકું. એટલે તમે કેટલા બધા નસીબદાર કહેવાઓ. અને કદાચ ફ્રસ્ટ્રેશન તમારી આગળ ના કાઢે તો એ કોણ આગળ કાઢશે? એટલે પતિને લાગ્યું કે ના, આ જોવાની દ્રષ્ટિ એક આખી અલગ જ હતી, મેં આવું વિચાર્યું જ નહોતું. કાઉન્સિલરે પછી પત્નીને એકલા બેસાડ્યા કે તમારે સંતાનમાં શું છે? એટલે પત્નીએ કીધું કે એક 10 વર્ષનો બાળક છે. પછી કે તમે એના માટે શું કરો છો? અરે કે હું તો બધું જ ધ્યાન રાખું છું. સવાર ઉઠે એટલે બધું એના માટે ટેબલ પર નાસ્તો, દૂધ બધું તૈયાર હોય. શાળાએ પણ હું એને મૂકવા જઉં છું, લેવા જઉં છું. એટલે કાઉન્સિલરે પૂછ્યું કે પછી આ બાળક મોટું થશે પછી એને તમારા માટે ફિલિંગ્સ હશે? એટલે પત્નીએ કીધું કે અરે આ હોય જ ને, આટલું બધું કરું પછી કેમ ના હોય? કે ના, એના મેરેજ થશે પછી એની પત્ની આવશે, એની પત્ની તમારા વિશે કંઈક કહેશે તો પણ એને ફિલિંગ્સ રહેશે. એટલે અચાનક જ પત્નીને પોતાની ભૂલ વિશે ખ્યાલ આવ્યો. આમ ઘણીવાર અમુક પરિસ્થિતિ જ બીજા એંગલથી જોવાની હોય છે, પણ જ્યારે માતા પિતાને અથવા પતિ પત્નીને એકબીજાએ એમને સમજીને અને એ અમને જ શ્રેષ્ઠ વસ્તુ કહી શકે, એ વસ્તુને નેગેટિવલી રીતે નહીં પણ થોડીક હકારાત્મકતા રીતે લે તો દાંપત્ય જીવનમાં મધુરતા કેટલી સુંદર રહે. અને બાળક પણ જુએ કે પતિ પત્નીના અર્થાત પોતાના માતા પિતાના વિચારો ઘણી બધી જગ્યાએ અલગ અલગ છે, પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ છે તો એ માતા પિતા એ ઘણું લેટ ગો કરે છે, ઘણું જવા દે છે, ઘણી વસ્તુ હસવામાં લે છે. તો એ બાળક પણ એ વસ્તુ શીખે. એમ એનું વ્યવહારમાં, વર્તનમાં, બીજા મિત્રો સાથેના વર્તણૂકમાં અને આગળ જતાં પોતાના મેરેજ લાઈફમાં પણ એણે તેના માતા પિતાને જે રીતે જોયા હોય, જે રીતે વર્તણૂક કરતા જોયા હોય તે જ રીતે તે આગળ વધશે. આમ જ્યારે સફળ બાળકોનું સર્જન એ વાત આવે તો શ્રેષ્ઠ માતા પિતા એ એકબીજા માટે થોડુંક ભૂલનારા, ભૂતકાળને ભૂલનારા, માફ કરનારા, સ્વતંત્ર રીતે એકબીજાને નિર્ણયો લેવા માટે મદદ કરનારા હોય છે. તે ખાસ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળનો મુદ્દો કે સંવાદ. ઘણીવાર ઘણા માતા પિતા વચ્ચે સંવાદ જ નથી હોતો. આપણે આગળ વાત કરીને કે પિતા ઘરે આવ્યા પછી પોતાના જ ફોનમાં અને પોતાના જ કામમાં વ્યસ્ત રહે, પોતાના બાળકો સાથે નહીં, પોતાની પત્ની સાથે નહીં, તેમને સમય જ નથી હોતો. પણ શ્રેષ્ઠ માતા પિતા વચ્ચે રીતે સંવાદ થતો હોય છે. તેઓ પોતાને પડેલી તકલીફો, પોતાના વ્યવસાયમાં પડેલી તકલીફો એ દરેક વસ્તુ એકબીજા સાથે શેર કરી શકે છે. એક બહુ સુંદર વાત તમને કહું કે દરેક માતા પિતાને એકબીજા સાથે બોલતા તો આવડે જ છે, જરૂર બોલતા તો આવડે જ છે, પણ બહુ જ ઓછા માતા પિતા એકબીજા સાથે વાતચીત કરી શકે છે. કેટલું સુંદર વાત છે. આપણે કોઈની બી સામે બોલી તો શકીએ જ, પણ વાતચીત કરતા કેટલાને આવડે? બોલવું ને વાતચીત કરવું એમાં શું ફેર પડે? વાતચીત કરવામાં ઘણી બધી વસ્તુ આવે. બીજાને સાંભળવું, બીજાને બોલવા દેવું, બીજાએ કહેલા મુદ્દાને શાંતિથી સમજવું, પોતાનો વ્યૂ જણાવવો, એ પાર્ટ વાતચીતમાં આવે. એટલે શ્રેષ્ઠ માતા પિતા એ શ્રેષ્ઠ સંવાદ, શ્રેષ્ઠ વાતચીત કરનારા હોય છે અને એમાં ઘરનું વાતાવરણ ખૂબ હકારાત્મક, પોઝિટિવ રહે છે, ખૂબ તંદુરસ્ત વાતાવરણ રહેશે. અત્યારે હાલ જે બોર્ડની પરીક્ષાના 10મા ધોરણના અને 12મા ધોરણના જે પરિણામો આવી રહ્યા છે ને, આ પરિણામોમાં આપણે જોઈએ છે કે ઘણા બધા બાળકોના ઘરમાં કોઈ
ફેસિલિટી જ નથી, ફાઇનાન્શિયલ તકલીફ હોય તો પણ તેઓ કેમ આટલું સુંદર પરફોર્મ કરી શકે છે? તેઓ પોતાના માતા પિતાનું બહુ જ તંદુરસ્ત શ્રેષ્ઠ દાંપત્ય જીવન જુએ છે અને એને જ લીધે તેમના આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થતો હોય છે. જે બાળકો પોતાના માતા પિતાને ખુશ જુએ એ બાળકો બહુ જ સ્ટ્રેસ ફ્રી રહેતા હોય છે. જે બાળકો પોતાના માતા પિતાને એકબીજા પ્રત્યે હેલ્ધી રિલેશન જોતા નથી અથવા તો માતા પિતાના સતત ઝઘડા જ ઘરમાં જુએ છે, તેઓ પોતે પણ અન્ય કારણથી ખૂબ નિરાશામાં રહે છે. માતા પિતાને લીધે નહીં, જીવનના બીજા બધા પાસામાં પણ તેઓ નકારાત્મક અભિગમ દાખવતા હોય છે. તેઓ શ્રેષ્ઠ મિત્રો નથી બનાવી શકતા. કોઈ પણ સંબંધ બનાવતા પહેલાં તેઓ ઘણો વિચાર કરે છે. દરેક સંબંધોને તેઓ શંકાશીલ દ્રષ્ટિએ જુએ, એવું થતું હોય છે. એટલે માતા પિતાનું તંદુરસ્ત લગ્ન જીવન, તંદુરસ્ત દાંપત્ય જીવન જોનારા બાળકો જીવનને અને જીવનના સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને પણ તેઓ બહુ હકારાત્મક રીતે લેતા હોય છે. હવે એક નાની વસ્તુ કહું તમને. ધારો કે સવારે અમને આ પેશન્ટે જ વાત કરેલી છે. સવારે 6:30નો સમય છે. એક પિતા છાપું વાંચી રહ્યા છે. માતા પોતાના 2 બાળકો ઉઠી ગયા છે અને તેમને તૈયાર કરવાની દોડધામમાં છે. 7 વાગે સ્કૂલની વાન આવવાની છે. માતાએ તેમના પતિને, બાળકોના પિતાને કહ્યું, સહેજ તમે ઊભા થાઓ, સહેજ આ લોકોને બૂટ પહેરાવો, નાસ્તાનો ડબ્બો ભરો. તો પિતાએ છાપું વાંચતા વાંચતા કીધું કે આખો દિવસ તો હું મારા વ્યવસાયમાં બિઝી હોઉં છું, મારા કામમાં બિઝી હોઉં છું, તો થોડુંક તું મેનેજ કરીને કામ પતાવી લે, છોકરાને મોકલવાનું છે તો કાલથી થોડી વહેલી ઉઠ એમ. એટલે માતાએ કીધું કે બાળકોને સ્કૂલે મોકલવાની જવાબદારી એકલી મારી જ નથી. પિતાનો પછી તેના પતિનો થોડોક એગ્રેસિવલી જવાબ હતો, તો આખો દિવસ હું મહેનત કરું છું એટલે એ પૈસા કમાવાની જવાબદારી એકલી મારી નથી. તરત પત્નીનો જવાબ હતો કે કોણ શું કરે છે, બાળકોને મોટા કરવામાં કોણ કેટલું કરે છે એ તો હું જ જાણું છું. પછી કંઈક પતિ બોલ્યા, પત્ની બોલી, એમ ચડસા-ચડસી ચાલતા ચાલતા તેઓના માતા પિતા પણ વચ્ચે આવી ગયા અને વાત કેટલી ઉગ્રતાએ પહોંચી ગઈ. હવે એક વસ્તુ ખૂબ જ નાની હતી, બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની, એમાં તો વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ. આ સંવાદમાં આપણે જોઈએ તો કેટલી બધી ભૂલો રહેલી છે. એક તો પહેલી તો પિતાએ સહેજ બાળકોને સ્કૂલે મોકલતા તેઓ પણ અંદર તૈયાર કરવામાં અને મોકલવામાં ભાગ ભજવે તો બાળકોને પણ કેટલું સારું લાગે. બૂટની દોરી પહેરાવતા નાસ્તાનો ડબ્બો મૂકતા કે થોડુંક પૂછી શકાય કે શું ચાલે છે, કેમનું ચાલે છે, પરીક્ષા ક્યારે છે. બીજું, એ કરતાં ક્યારે હું જ એકલો કરું છું, હું જ મહેનત કરું છું, તું ઓછું કરે છે, એ પાઠ વચ્ચે લાવવાની જરૂર નથી. ત્રીજું, જ્યારે પણ કંઈક પણ બોલવાનું કે ઝઘડો થાય તો બાળકોની દેખતા ભૂતકાળને યાદ કરવાની જરૂર નથી. ચોથું, જ્યારે પણ કંઈ ઉગ્રતા આવે તો ઘરના બીજા સભ્યોને કે એકબીજાના માતા પિતાને વચ્ચે લાવવાની જરૂર નથી. આમ સંવાદ કરતી વખતે પતિ પત્ની અથવા તો માતા પિતા અમુક મુદ્દા ધ્યાનમાં રાખે તો ઉગ્રતા પણ ના થાય. આ ઉગ્રતા તેઓ ભૂલી જશે પણ બાળકો વર્ષોના વર્ષો સુધી નથી ભૂલી શકતા. એટલે અમુક વાતચીત કરતી વખતે તેમના 3-4 મુદ્દા દરેક માતા પિતાએ કે પતિ પત્નીએ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. કે ફરીથી હું રિવાઇઝ કરું, પોતે જ એકલું કરે છે તે ના લાવવું, ભૂતકાળને યાદ ના કરવું, પોતાના એકબીજાના માતા પિતાને વચ્ચે ના લાવવા, ખાલી જે સમયે જે ચાલી રહ્યું છે અને એનાથી આગળ જો કોઈ એક જણ એ સમયે મૌન રાખવાની આગળ પડતો ભાગ કરે તો વાત ત્યાં જ પતી જશે. જેણે મૌન રાખ્યું છે તેણે જતું નથી કર્યું. એ મૌન રાખીને શાંત થયા કલાકમાં જ જો પતિએ મૌન રાખ્યું તો પત્ની કહેશે જ કે સહેજ મારાથી વધારે બોલી ગયું, તમે સાચા હતા. જો પત્નીએ મૌન રાખ્યું તો પતિ કહેશે. આમ વસ્તુ પતિ તો જવાની જ છે, બંને પાછા સરળ રીતે આગળ પણ વધશે. અને સંતાનો સામે કેટલું સરસ એક ઉદાહરણ બને કે મમ્મી કે પપ્પા અમુક સમયે શાંત રહી શકે છે, કેટલું સરસ રીતે જોવા મળે. હવે અહીંયા એક તમને હું સુંદર ઉદાહરણ આપું. આપણે જ્યારે શાંત રહેવાની, જતું કરવાની વાત છે, એકબીજાના સારા ગુણો બતાડવાની આપણે બધી વાતચીત કરી. હું જે તમને ઉદાહરણ આપું છું, ફિલ્મ અભિનેત્રી રાખી અને તેમના હસબન્ડ ગુલઝારની. તમને ખબર જ હશે કે રાખીને ગુલઝાર
ઘણા વર્ષોથી અલગ અલગ રહે છે. તેમને જે દીકરી છે, તેમની જે દીકરી છે તે રાઝી પિક્ચરની નિર્માત્રી મેઘના ગુલઝાર. હવે આ બંને પતિ પત્ની વચ્ચે પોતાના જે પણ કંઈ અંગત પ્રશ્નો હોય તેઓ જુદા જુદા રહ્યા, પણ મેઘનાના ઉછેરમાં અલગ રહીને પણ બંને કેટલા સુંદર ઉદાહરણીય રૂપ બની શક્યા. મેં વાંચ્યું હતું કે ગુલઝારની શ્રેષ્ઠ વસ્તુઓ રાખીએ જ મેઘનાને કહી, તેમની દીકરીને કહી કે તારા પિતામાં આટલા બધા સુંદર ગુણો હતા. સામે રાખીની શ્રેષ્ઠ વસ્તુઓ ગુલઝારે કહી. એટલે માતા પિતા અહીંયા એક છત નીચે નથી, અલગ અલગ છે, પણ તો પણ એકબીજાના શ્રેષ્ઠ ગુણો દીકરીને કહ્યા. અને અલગ અલગ રહીને પણ શ્રેષ્ઠ ગુણો કહ્યા તો દીકરીને એમાં કેટલા સારા સિંચન થયું. તેમના અંગત પ્રશ્નો જે પણ હોય, પણ એ જ દીકરી એવોર્ડ વિનિંગ પિક્ચર રાઝી બનાવી શકી. અને પોતાના માતા પિતાને અલગ અલગ રહીને પણ કેટલો સરસ પ્રેમ કર્યો. આમ માતા પિતાના દાંપત્ય જીવનની મધુરતા, એકબીજાના સારા ગુણો બાળકોને થોડા થોડા અંતરે કહેતા રહો, એમાં કેટલી સુંદર આવે છે. એ બાળકનો વિકાસ કેટલો સરસ થઈ શકે, એ બાળક કેટલું જીવનમાં આગળ આવી શકે અને તેને પોતાને આત્મવિશ્વાસ વધે, દુનિયા પ્રત્યે પણ આત્મવિશ્વાસ વધે, એ કેટલું સુંદર થાય. એક હું મારા ડૉક્ટર મિત્રની વાત કહું. એમને લગભગ 2 વર્ષ પહેલાં ડિસેમ્બર મહિનો હતો અને 4 માસની દીકરી હતી. એ દિવસે એમની દીકરી ખૂબ રડી, રાતના મોડા સુધી રડ્યા કર્યું. ડૉક્ટર મિત્રએ તેમની પત્ની આખો દિવસ તેમની દીકરી રડી હતી એટલે તેમને રાખતા રાખતા પણ ખૂબ થાકી ગઈ હતી. એટલે ડૉક્ટર મિત્રએ તેમની પત્નીને કહ્યું કે તું જરા અંદરના રૂમમાં આરામ કર, હવે આપણી દીકરીને હું સાચવું છું અને તેને કંઈ પણ જરૂરિયાત હશે, એને હું સુવાડું છું, રાખું છું. ધારો કે ભૂખી થઈ તો તેને થોડુંક એકાદ વખત હું પાવડરનું દૂધ આપી દઈશ, તેને શાંત રાખીશ, પણ તું અત્યારે અંદરના રૂમમાં જઈને આરામ કર, કારણ કે આખો દિવસ આ રડી છે, તું પણ ખૂબ થાકી ગઈ છું. તેમનો ભાવ ખૂબ સુંદર હતો કે તેમની પત્નીને આરામ મળે. તેમની પત્ની તૈયાર નથી થતી કે હું જ રાખું છું, કશો વાંધો નહીં, તેને એવું કંઈ પાવડરનું દૂધ નથી આપવું, પણ ડૉક્ટર મિત્રે તેમને સમજાવીને રૂમમાં મોકલી. હવે એવું થયું કે તેમના પત્ની સૂઈ ગયા અને એકદમ એમને આંખ પણ મીચાઈ ગઈ અને આમ બાજુ તેમની દીકરી પણ શાંત થઈ ગઈ. એટલે ડૉક્ટર મિત્રને તો ખૂબ સારું લાગ્યું કે ચલો મારી દીકરી પણ શાંત થઈ ગઈ અને મારી પત્ની પણ સૂઈ ગઈ. પણ ડૉક્ટરોના નસીબમાં કાયમ શાંતિ નથી હોતી. થોડીક જ વારમાં તેમના ગાયનેક મિત્રનો ફોન આવ્યો કે અમે 15-20 મિનિટમાં જ એક સિઝેરિયન લઈએ છીએ અને તમારે સિઝેરિયન એટેન્ડ કરવા આવવાનું છે. હવે ડૉક્ટરને તો તકલીફ થઈ. આ બાજુ તેમણે તેમની પત્નીને કીધું હતું કે તું આરામ કર, દીકરી પણ સૂઈ ગઈ હતી, હવે કરવું શું? એ સમયે અડધી રાત્રે તેઓ પોતાની દીકરીને સૂતેલી હતી ને ગાડીમાં લઈને મેટર્નિટી હોમ પહોંચ્યા. જેનું સિઝેરિયન હતું, બહાર સગાઓને કહ્યું કે તમે મારી દીકરીને સાચવો, હું અંદર તમારા આવનાર બાળકનું ધ્યાન રાખું છું અને એને જોઉં છું. બાળકનો બર્થ પણ થયો, ડૉક્ટરે તરત જોઈ પણ લીધું, તેમની દીકરી શાંત પણ રહી અને તેઓ ઘરે પાછા પણ આવી ગયા. બીજે દિવસ સવારે ડૉક્ટરે તેમના પતિને કહ્યું કે અડધી રાત્રે તો હું ને આપણી દીકરી અમે બહાર પણ જઈ આવ્યા. તો તેમના પત્ની માનવાય તૈયાર નહોતા, પણ એક સમય કેટલો સરસ રીતે સાચવી લીધો. અને જ્યારે દાંપત્ય જીવનમાં આવા ઘણા પ્રસંગો આવશે કે એમ જ લાગે કે આગળ બધું અંધારું જ છે, શક્ય જ નથી, પણ અલગ અલગ રીતે પણ પતિ કે પત્નીએ તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કરવા અને જો તેમના શ્રેષ્ઠ પ્રયત્નોમાં સચ્ચાઈ હશે, પવિત્રતા હશે, તો તે તેમના પ્રયત્નો પૂરા થાય એમાં ઈશ્વર મદદે આવશે. એમાં ગભરાવું નહીં કે આ વસ્તુ થાય એમ નથી. એટલે તમે બંને પતિ પત્ની જ્યારે ભેગા મળે અને તેમના પ્રયત્નોમાં ખૂબ પવિત્રતા હોય ત્યારે એક ત્રીજો હાથ ભગવાનનો પણ સાથે હોય છે, તે પણ ખાસ ધ્યાન રાખજો. હવે એક આગળની વાત, આપણે પતિ પત્નીના સંબંધોની વાત કરી, ક્ષમા આપવી, માફી આપવી, જતું કરવું, દરેક મુદ્દા આપણે જોયા, સારો સંવાદ દરેક જોયા. હવે એક અગત્યનો પાઠ આપણે જોઈએ કે સંતાન ઉછેરમાં દાદા દાદી કે નાના નાનીનો ફાળો.
દાદા દાદી અને નાના નાની તેનો ખૂબ અગત્યનો પાઠ છે. તેના વિના બાળ ઉછેર તો ખૂબ અધૂરું ગણાય. વર્કિંગ પેરેન્ટ્સને તો ઘરમાં દાદા દાદી હોય ને તો કેટલી શાંતિ રહે. હવે ઘણીવાર અત્યારે માતા પિતા બધા આવે ને તેમના ઇનલોઝની નેગેટિવ વાત કરતા હોય છે કે તેમને બહુ બાળકને રાખતા નથી ફાવતું અને તેમના જૂનવાણી વિચારો હોય છે. અમુક રીતે ખવડાવી દે છે, અમુક રીતે બધું એને આપી દે છે, અમારા બાળકને એટલે ઇન્ફેક્શન લાગે. આ બધી વસ્તુ થોડા ઘણા અંશે સાચી છે, પણ છતાં પણ દાદા દાદીને લીધે આ બધો પાઠ જે 10-15% થોડોક નકારાત્મક હોય એ ભૂલીને 85-90% તેમની હાજરીની લીધે બાળકને કેટલો ફાયદો થયો એ તમારે જોવો જોઈએ. હવે દાદા દાદી કે નાના નાનીને લીધે સંતાનના વિકાસમાં ક્યાં કેટલો ફાયદો થાય એ હું તમને જણાવું. દાદા દાદી કે નાના નાની ઘરમાં હોય અને બાળક તેમની સાથે રહેલું હોય, તે બાળક હાલરડા સાંભળીને, ગીતો ગાઈને, પ્રાર્થના સાંભળીને કેટલું સરસ તેમના ખોળામાં એક મનની શાંતિથી સૂઈને મોટું થયું હશે. એ બાળકની ભાષા, તેની લેંગ્વેજ ખૂબ સારી હશે. એ બાળકનો આત્મવિશ્વાસ ખૂબ સારો હશે. માતા પિતાએ નહીં કહી હોય તેવી બધી વાર્તાઓ, શૌર્ય કથાઓ, યુદ્ધ કથાઓ એ બધી બાળકે સાંભળી હશે. એ બાળક કેટલું બધું સાહસિક, શૌર્યવાળું, આત્મવિશ્વાસવાળું બનશે. પોતાના ઘરની, પોતાના સમાજની શ્રેષ્ઠ વાતો, તહેવારો વિશે શ્રેષ્ઠ વાતો, દેવી દેવતાઓ વિશે શ્રેષ્ઠ વાતો એ દાદા દાદી જ કહી શકે. આ બધું તો બાળકના ઉછેરમાં માટે થયું, પણ જે ઘરમાં દાદા દાદીની હાજરી હોય ને એ ઘરમાં માતા પિતાના ઝઘડા પણ ઓછા હોય છે. આપણે જ આગળ વાત કરીને કે માતા પિતા એકબીજા માટે થોડું જતું કરવું. દાદા દાદી એટલે તેમના માતા પિતાની હાજરીમાં માતા પિતા પણ અમુક અંશે એગ્રેસિવ થતાં અટકી જતા હોય છે. અને એમ કરતાં કરતાં થોડા વર્ષો નીકળી જાય અને થોડા વર્ષો નીકળે પછી તો તેઓ એકબીજાને સંપૂર્ણ રીતે સમજી શકતા હોય છે અને પછી તેમની સાથે સંઘર્ષ થવાની શક્યતા પણ ઘટતી જાય છે. પણ શરૂઆતના વર્ષોમાં જે ઘરોમાં દાદા દાદી કે નાના નાની કે માતા પિતાની હાજરી હોય ત્યાં પતિ પત્ની પણ એકબીજાને સમજવું, એકબીજાને સહન કરવા, એકબીજાને માફ કરવું તે બધા ગુણો સાથે જ આવી જતા હોય છે. આજના એક લેખકે સરસ લખેલું કે આજના સમાજની એ બહુ નકારાત્મક વાત ગણાય કે ઘણા માતા પિતાના સંતાનો ઘોડિયા ઘરમાં કે ડે કેરમાં રહેતા હોય અને માતા પિતા અલગ રહેતા હોય અથવા તો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય. તે ખૂબ નકારાત્મક પાસું છે. આ બાળક મોટું થાય પછી તમે ગમે તેટલા તેના માટે પર્સનાલિટી ક્લાસ ભરાવો કે ગમે તે કરો, પણ જે તેના વ્યક્તિત્વ વિકાસમાં દાદા દાદીની હાજરીની હૂંફ અને પ્રેમ જે બાળકને મળ્યા તે બીજે ક્યાંય નથી મળવાનું. તે પણ માતા પિતાએ યાદ રાખવું જોઈએ. હવે ઘણીવાર માતા પિતાના અમુક ગુણો હોય ના હોય તેમાં સંતાનોને આપોઆપ જ એક અલગ જ શક્તિ મળતી હોય છે. મારી પાસે એક બ્લાઇન્ડ કપલ આવતા હતા. તેમની એક દીકરી હતી. હવે એમ થાય કે બંને પેરેન્ટ્સ બ્લાઇન્ડ હોય તો દીકરીને ઉછેરવામાં કેટલી બધી તકલીફ પડે, પણ એ દીકરીમાં તો અલગ જ રીતે ભગવાને કેટલા બધા ગુણો આપેલા. એ તેના માતા પિતાને હેરાન ના થાય તેમનું ધ્યાન રાખતા નાની ઉંમરે શીખી ગઈ હતી. એ દીકરીને ક્યાંક પડી હોય, વાગી હોય એવું પણ નહોતું બન્યું. એ માતાને બહુ બ્રેસ્ટ ફીડિંગમાંય તકલીફ નથી પડી. એટલે ઘણીવાર બાળક ઉછેરમાં માતા પિતા અગાઉથી જ માની લેતા હોય છે કે અમને આવી તકલીફ પડશે, આમ થતી હશે, પણ એવું નથી હોતું. જો બ્લાઇન્ડ કપલના એકબીજા પ્રત્યેના પ્રેમ અને સહિયારા પ્રયત્નો એકબીજા માટે ટ્રસ્ટફુલ હોય અને બાળક આટલું સરસ રીતે આગળ વધી શકે તો બંને આંખે જોઈ શકતા માતા પિતા તો કેટલું સરસ રીતે કરી શકે. એટલે ક્યારેય અમને બાળકને જન્મ આપ્યો ને એક નકારાત્મક લાગણી આવી કે અમારું જીવન પહેલાં કેટલું સારું હતું, બાળકના આવવાથી અમને આ બધી તકલીફો પડી, એવું વિચારવું જ નહીં. બાળકને જન્મ તમે એક તમારી પૂર્ણતા માટે આપ્યા છો. કદાચ તમારા વ્યક્તિત્વમાં ક્યાંક જે અપૂર્ણતા હોય એ પૂરી કરવા માટે ભગવાને તમને બાળ ઉછેર અને એક સંતાન આપીને એક જીવનમાં આગળ વધવાની એક તક આપી છે એમ માનવું. ક્યારે બહુ નકારાત્મક માનવું જ નહીં. આમ આપણે સફળ માતા પિતાની શ્રેષ્ઠ બાબતો જોઈએ. આપણે જે આગળ બધું જોઈ ગયા તો સફળ
બાળકોના માતા પિતા, સફળ દાંપત્ય જીવનવાળા માતા પિતા એ એકબીજાની પોઝિટિવ વાતો પોતાના બાળકોને હંમેશા જણાવતા હોય છે. એકબીજાની ટીકાની વાત કરતા કે એકબીજાની ભૂલો જણાવતા પણ એકબીજાનું ગૌરવ જાળવતા હોય છે. તેઓ પોતાના સંતાનોને એકબીજાની ખાસિયતો ખાસ જણાવતા હોય છે. જરૂર પડે ત્યારે એકબીજાને મદદ કરતા હોય છે. એકબીજાના કામનું ભારણ ખૂબ ઓછું કરતા હોય છે. આ માતા પિતા એકબીજાને હંમેશા પોતાના પરિવારની હાજરીમાં, તેમના પેરેન્ટ્સની હાજરીમાં, મિત્રોની હાજરીમાં ખૂબ જ રિસ્પેક્ટ કરતા હોય છે. આ માતા પિતા એકબીજાને રિસ્પેક્ટ આપે છે, એમાં જ એમનો આત્મવિશ્વાસ ખૂબ સારો વધતો હોય છે. સફળ દાંપત્ય જીવનવાળા માતા પિતા અથવા તો પતિ પત્ની ક્યાંક ક્યાંક એકબીજાને નાના નાના સરપ્રાઈઝ, નાના નાના આશ્ચર્યો પણ આપે છે. નાના નાના આશ્ચર્યો આપીને પણ પોતાનું મેરેજ લાઈફને એક લાઇવલીનેસ, એક જીવંતતા રાખતા હોય છે. આ બધું જ જોતાં તેઓ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો બન્યા હોય છે અને તેમની શ્રેષ્ઠ મિત્રતા જ સંતાનો માટે એક ઉદાહરણરૂપ થતી હોય છે. શ્રેષ્ઠ માતા પિતા આપણે આગળ જોયું એમ બહુ ભૂતકાળને યાદ કરતા નથી, પાછલી વાતો બહુ યાદ કરતા નથી. તેઓ એકબીજાના સંબંધોનું ગૌરવ ખૂબ શ્રેષ્ઠ રીતે રાખતા હોય છે. ઓવરઓલ જે આપણે આખો આજનો ટોપિક અને આપણે જે વાત કરી એનું એક લીટીમાં તાત્પર્ય કાઢવું હોય તો શ્રેષ્ઠ માતા પિતા એકબીજાને સાથે રહીને બાળકને શીખવે છે કે દાંપત્ય જીવન એ માતા પિતાનું જીવન એ કંઈક મેળવવા કરતાં આપવા માટેનું હોય છે. તો મિત્રો, નેહાબેન, આદર્શ અમદાવાદ, હું અહીંયા મારું સફળ માતા પિતા, સફળ દાંપત્ય જીવન અને સફળ બાળકોનો ઉછેર તેની વાત અહીંયા હું પૂરી કરું છું. હજુ આપણી પાસે 10 મિનિટ છે. જો કોઈ પણ માતા પિતાને કોઈ પણ ક્વેશ્ચન હોય કે કંઈક પૂછવું હોય તો તે મને પૂછી શકે છે. નેહાબેન? કોઈ ક્વેશ્ચન કે જે આગળ આપણે વાત કરી તે વિશે કંઈક કોકને જાણવું હોય તો અવશ્ય જરા મને પૂછી શકે છે. નેહાબેન, દોશીભાઈ, કોઈ માતા પિતાને કોઈ ક્વેશ્ચન કે કંઈ, ક્યાંક મેં જે વાત કરી તેમાં સહમત ના થતા હો, કંઈક પૂછવું હોય, અવશ્ય રીતે આપણે વાત થશે. પ્રશ્ન જ ના હોય એવું તો ના બને, પણ કંઈક જરા હું આજે જે આપણે વાત કરી તેનું શોર્ટમાં રિવાઇઝ ફરી કરી જોઉં. વચ્ચે જો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તે અવશ્ય જણાવે કે નેહાબેનને કહેવાય. સફળ દાંપત્ય જીવન અને સફળ બાળકોનું સર્જન, એમાં આપણે શરૂઆતમાં જોયું કે જન્મ શા માટે, માતા પિતા શું કરે છે, એકબીજાની શ્રેષ્ઠ વસ્તુઓ કઈ રીતે જોવાય, પિતા શું કરે છે, પિતા પોતાના વ્યવસાયમાં પોતાની ફરજોમાંથી, સમયપત્રકમાંથી થોડો ફેરફાર કરીને કેવી રીતે બાળ ઉછેરમાં ધ્યાન આપી શકે છે, સહિયારા પ્રયત્નો શું ફેરફાર લાવે છે, તંદુરસ્ત સંવાદ, એકબીજા સાથે શ્રેષ્ઠ રીતે વાતચીત કરો, પોતાના અંગત પ્રશ્નો હોય તો પણ બાળકને પોઝિટિવ હકારાત્મક વાતો જણાવો, દાદા દાદીનો ફાળો, શ્રેષ્ઠ ને સફળ માતા પિતાના આપણે લક્ષણો જોયા. સફળ દાંપત્ય જીવનને સફળ માતા પિતા હંમેશા ઉદાહરણરૂપ બનીને બાળકોને આપવાનું શીખવાડે છે. દાંપત્ય જીવન લેવા માટે નહીં પણ કંઈક આપવા માટે છે. તે બાળકો મોટા થતાં મમ્મી પપ્પાને જોઈને જ શીખતા હોય છે. રાઈટ. વિજયભાઈએ જણાવ્યું છે કે તેઓ બાળકો વધુ યુવાન થતા જાય કે મોટા થતા જાય ત્યારે તેમને તેમના માતા પિતાના વર્તણૂકની, તેમના લગ્ન જીવનની ખાસ અસર પડતી હોય છે. તે વાત સાચી છે. ટીન એજમાં બાળકો ખાસ જોશે કે માતા પિતા એકબીજાને કેટલું રિસ્પેક્ટ આપે છે, એકબીજાના નિર્ણયોની એકબીજાને સ્વતંત્રતા કેટલી અપાય છે. તમને એ ખબર છે કે કોઈ પણ બાળકને તેમના પિતાની કઈ શ્રેષ્ઠ વસ્તુ ગમે?
એ કોઈને ખબર છે? દરેક બાળકને પોતાના પિતા તેમની પત્નીને અથવા અર્થાત પોતાની માતાને પ્રેમ કરે, શ્રેષ્ઠ રીતે પ્રેમ કરે, તે દરેક બાળકને ગમતી વસ્તુ હોય છે. એટલે દરેક બાળકને ગમે જ કે પોતાના પિતા પોતાની માતાને એક રિસ્પેક્ટ, એક ગૌરવ આપે. તે દરેક બાળકને ગમતી વસ્તુ છે. નેહાબેને પૂછ્યું છે કે બાળકો મોટા થઈ ગયા હોય અને દાંપત્ય જીવન સારું ના હોય તો? બરાબર છે નેહાબેન, બાળકો મોટા થઈ ગયા એટલે આપણે એમ સમજીએ કે તેઓ 15-17 વર્ષના થઈ ગયા અને દાંપત્ય જીવન સારું ના રહ્યું હોય. એટલે જેમ આપણે રાખીને ગુલઝારની વાત કરી કે દાંપત્ય જીવન સારું ન હોય એટલે પતિ પત્નીને પોતાના મનભેદ હોય, પણ જ્યાં બાળકનો પાર્ટ આવે ત્યારે બંને અલગ અલગ રહીને પણ એ અન્ડરસ્ટેન્ડિંગ, એ મેચ્યોરિટી તો બતાવવી જ પડે કે પોતાના મનભેદ એક જગ્યાએ છે, પણ તારી માતાની આ વસ્તુ મને ગમી, તારી મમ્મીની આ વસ્તુ મને ગમી, તારી મમ્મીએ તમારા ઉછેર માટે આટલી મહેનત કરેલી, એ પિતા જ જણાવે. તમારા પિતાએ તમે આગળ ભણી શકો એ માટે આટલું બધું મહેનત કરી. નાના હતા ત્યારે તમારા પિતા તમને રમવાના મેદાનમાં લઈ જતા હતા, જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જતા હતા. એમ પિતાની શ્રેષ્ઠ વસ્તુઓ માતા જણાવે. એ પાઠ તો માતા અને પિતાએ પોતાના વચ્ચે મતભેદ હોય છતાંય જ્યાં સંતાનના માટે વાત આવે ત્યાં તો શ્રેષ્ઠ વસ્તુ કહેવાનો જ પાઠ રાખવો જોઈએ. પોતાના મનભેદને લીધે પોતાનું મનભેદનો પાઠ બાળકો સામે કાઢવાથી બાળક તકલીફમાં વધુ મુકાશે. જ્યારે ફ્રી પડે ત્યારે તારી મમ્મી તો આમ કે, તારી મમ્મી તો આમ કે, તારા પપ્પા તો આમ, એ વાતો જો બંને કરતા રહેશે તો તે બાળકના વ્યક્તિત્વમાં, તેના પર્સનાલિટીમાં નકારાત્મકતા ખૂબ આવશે. અને બાળક શા માટે એકબીજાના પ્રશ્નો વધારે સાંભળે? તેમને તો સારી જ વસ્તુ કહેવાની ટેવ પાડો. તમારા અંગત પ્રશ્નો છે એ તમારી રીતે પૂરા કરો, પણ જ્યાં બાળકને સમજાવવાનું કે કહેવાનું આવે તો એકબીજાની શ્રેષ્ઠ વસ્તુ જ કહો. એ પાઠ તો જરા રાખવાની ટેવ પાડીએ તો આ જ બાળક બની શકે કે તેમના માતા પિતાના વિરોધી વિચારો, જે માતા પિતા અત્યાર સુધી સાથે રહીને પૂરા સોલ્વ નથી કરી શક્યા, તે બાળક સોલ્વ કરીને બતાવે. જો તમે તમારા બાળકોને એકબીજાની શ્રેષ્ઠ વસ્તુ કહેશો તો તમારા મનભેદ તમારું બાળક જ ઓછું કરશે, એ મોટા થયા પછી જ ઓછું કરશે. એટલે એ તમને નજીક લાવવાનું કામ કરશે. એકબીજાની જે સમજણની તકલીફ છે કે જે તમે નથી સમજ્યા, એ તમારું બાળક તમને સમજાવશે. તમને અલગ દ્રષ્ટિકોણથી જોતા એ બાળક શીખવાડશે. વિજયભાઈ પાછું પૂછે છે કે હાઉ વી કેન હેવ વન્ડરફુલ જીનિયસ ચાઇલ્ડ. એટલે જીનિયસ ચાઇલ્ડ હોવા માટે તો ઘણી જ બધી વસ્તુ જોઈએ. છેક પ્રેગ્નન્સી રહે ત્યારે જીનેટિકલી સ્ટાર્ટ કરીને બાળક 20 વર્ષ થાય ત્યાં સુધીના ઘણા બધા મુદ્દા આવી જાય. તેમાં બ્રેસ્ટ ફીડિંગ, તેમાં ડાયટ, સ્પોર્ટ્સ, સ્કૂલ, એજ્યુકેશન, અને એ બધામાં એક પાર્ટ છે મેરેજ લાઈફ, દાંપત્ય જીવન. એટલે જીનિયસ ચાઇલ્ડ માટેના જે ઘણા બધા પાર્ટ છે એમાંનો એક પાર્ટ આપણે વાત કરી, અને તે દાંપત્ય જીવન. ઓકે નેહાબેન, બીજું કંઈ? તો ઓલ ધ બેસ્ટ. પ્રશ્નો, તકલીફો તો દરેકને હોય જ, પણ ક્યાંય આપણે નિરાશ કે પાછા નથી પડવાનું. દરેક વસ્તુનું સમાધાન ને બધું હોય જ. કોઈક ખરાબ દિવસ, કંઈક તકલીફો એ થોડા કલાકો કે થોડા દિવસો માટે હોય છે. તેનો ભાર મગજ પર લઈને આગળ વધવું નહીં. અને એ આપણે ભૂલતા શીખીશું તો બાળકો પણ આપણને, માતા પિતાને જોઈને પણ એ ભૂલતા જતું કરતા શીખશે. એટલે દરેક માતા પિતાને એ સલાહ અને વિનંતી કે બાળકો આગળ તો તમે શ્રેષ્ઠ તમારું બતાવો જ, પણ તમે પોતે પણ કંઈક શોખ કેળવો, કંઈક વસ્તુ કેળવો કે તમે પોતે પણ સ્ટ્રેસ ફ્રી રહી શકો અને તમારું સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ તમારા બાળકો જોઈ શકે. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ નેહાબેન. તો ચાલો હું પૂરું કરું છું.